ભૌતિકવાદમાં તમે વિકાસ ભલે કરો પણ અશાંત બહુ હશો, અને જ્યાં સુધી અશાંત હશો ત્યાં સુધી તમે સુખી નહીં હો. અશાંતસ્ય કુતઃ સુખમ, ગીતા કહે છે. તમારી પાસે બધાય સાધનો હશે, તમારી પાસે રૂપિયા હશે, મોટી મોટી મહેલાતો હશે, 2-5 મોટર ગાડીઓ હશે, ફેક્ટરીઓ હારામહારી હાલતી હશે, બધી જ રાતની કમ્ફર્ટ હશે તમારા જીવનમાં, પણ મહેલમાં રહીને પાછા તમે દુઃખી તો હશો. ઝૂંપડામાં રહેતા હતા ત્યારે રોતા હતા, ને હવે મહેલમાં રહીને તો રોવાનું તો ચાલુ જ છે. પેલા લીમડાના ઝાડની હેઠે બેહીને રોતા હતા, ને હવે એર કન્ડિશન કમરામાં બેહીને રોવો છો. પહેલાંય દુઃખી હતા, અત્યારે દુઃખી છો, પણ અત્યારે પૈસા થઈ ગયા ને એટલે થોડા કમ્ફર્ટેબલી દુઃખી થાવ છો. આટલું જ છે, બાકી કાંઈ વાતમાં માલ નથી. જો સુખી થવું હોય तुम्हारे जीवन में सुकून होना चाहिए, શાંતિ. લોકો કહેતા હોય છે મહારાજ ભગવાનની કૃપા, બધું જ છે, શાંતિ નથી. અને શાંતિ કંઈ છગનલાલની છોકરી નથી કે બહારથી આવે, કે છોકરાને આપણે પરણાવીએ અને શાંતિ આપણા ઘરમાં આવે. ન ચાભાવયત શાંતિ અશાંતસ્ય કુતઃ સુખમ. જો પરમ તત્વ સાથે, પરમાત્મા સાથે જોડાશો નહીં, ભક્તિ નહીં કરો, થોડી આધ્યાત્મિક સાધના નહીં કરો, તો તમારા જીવનમાં, તમારા મનમાં ભાવ નહીં હોય. ભાવ નહીં હોય તો શાંતિ નહીં હોય. શાંતિ નહીં હોય તો સુખ શેનું? अशांत ही उपद्रव करता है, याद रखो. शांत जो है वो अनुग्रह करता है, अशांत उपद्रव करता है. शांत कौन? योगी. शांत कौन? भगवान ना भक्तो. शांताः साधवः साधुभूषणाः, कपिल भगवान कहे છે. तितिक्षवः कारुणिकाः सुहृदः सर्वदेहिनां अजात शत्रवः शांताः साधवः साधुभूषणाः. એવા સાધુ પુરુષો, એવા સંતો એ શાંત છે. અને જે શાંત છે એ અનુગ્રહ કરે છે, જે અશાંત છે એ ઉપદ્રવ કરે. અશાંત લોકો ઉપદ્રવ કરે ને એવો ઉપદ્રવ કરે ને એવા તોફાન થાય, એવા રાઇટ્સ થાય કે આખા શહેરમાં અશાંતિ, કરફ્યુ લાદવો પડે. માણસ ઘરમાંથી બહાર ન નીકળી શકે, ધંધા ધાપાને નુકસાન થાય. इसलिए આપણે પ્રાર્થના કરીએ, એમાં છેલ્લે ઉપનિષદોની પ્રાર્થનામાં ઓમ શાંતિ 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 3 વાર બોલતા હોઈએ છીએ. આપણું મન શાંત હોય, આપણી બુદ્ધિ શાંત હોય, આપણી ઇન્દ્રિયો શાંત હોય. દ્યૌઃ શાંતિ, અંતરિક્ષમ શાંતિ, પૃથ્વી શાંતિ, દ્યુલોક, અંતરિક્ષ લોક, પૃથ્વીલોક એટલે ભૂર્ભુવઃ સ્વઃ, ગઈકાલે આપણે ચર્ચા કરી હતી. ભૂર્લોક પૃથ્વી, ભુવરલોક અંતરિક્ષ, સ્વઃ સ્વરલોક એટલે કે દ્યુલોક. તો દ્યૌઃ શાંતિરંતરિક્ષ ગું શાંતિ, પૃથ્વી શાંતિરાપઃ, શાંતિ પૃથ્વી પર, આપઃ પાણી. હવે પાછો આ બધા મંત્રોનો અર્થ સમજાવવા જવું નથી, એનું ટાણું નથી. બાકી એક એક મંત્રો વેદોના જીવનને સુખી કરવા માટેનો સંદેશ આપે છે.